હા સુધાફઈ થાય. શ્રીમદ ભાગવત રસાસ્વાદ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રી ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત રસાસ્વાદ પ્રથમ સ્કંદ 12મો અધ્યાય. તો હવે અત્યારે આમાં જે લીધું હતું કે પ્રભુ અસંગી છે અને એ બધું હવે ખ્યાલમાં આવી ગયું છે, રાઈટ? હવે આગળ વધી શકીએ છીએ. એક જ પેરેગ્રાફ હતો પણ ઘણો સુંદર હતો, કારણ કે જ્યારે પ્રભુ સ્વયં એવું કહેતા હોય કે સંગથી થતું અનિષ્ટ સંગાનિષ્ટ પ્રદર્શક, જે આપે ભરત રાજાના ભરત રાજા જે પ્રભુના એટલે જે પ્રભુનો અવતાર પ્રકટ થયો એમાં પ્રભુએ સંઘથી થતું અનિષ્ટ બતાવી દીધું કે સંઘ કેવો અનિષ્ટ કરવા વાળો છે. એટલે આપનું એક નામ પણ છે કે સંઘાનિષ્ટ પ્રદર્શક. લગભગ મારા ખ્યાલથી પંચમ સ્કંદમાં આવશે. આપણે જોયું છે વારંવાર. પણ એટલે પ્રભુ આપના કેવા છે, તો એ અસંગી છે. એટલે કે સંગ ભક્તોનો તો કરે છે, પ્રભુને ભક્તો બહુ જ પ્રિય છે, તો પણ એવું કેમ કહ્યું? કારણ કે આપને સંગ પ્રિય છે પણ આપણને સ્પર્શ કરતો નથી, એટલે આપ અસંગી કયા. કે સંગ તો પ્રિય છે ભક્તોનો ખૂબ જ, પણ એને સ્પર્શ કરી શકતો નથી. તો એવા આપ, અને એમાં જ આપણે જે સન્મનુષ્ય આકૃતિ લઈને જ્યારે પ્રભુ પધારે ત્યારે જે જીવો છે એ અજ્ઞાનતાને વશ થઈને પ્રભુના સ્વરૂપને નહીં જાણી શકે, એના સંદર્ભમાં આપે બે વાર્તાજી પણ પધરાયા, ડોકરીના અને ગણેશ વ્યાસના. તો હવે આપણે 12મા અધ્યાયમાં અહીંયા કઈ રહેતું નથી ને ભગવતી માસી? હવે આપણે 12મા અધ્યાયમાં આગળ વધીએ. નથી રહેતું. નામ પણ લઈ લીધું હતું ને, ગઈકાલે લીધું હતું ભૂમિભાર ભૂમિભાર અવતારેણ. આના માટે કોઈ નામ નહોતું નહીં ને, શસ્ત્ર સંન્યસ્ત. શસ્ત્ર અને સૈન્ય લઈને પધાર્યા, એમ એવી રીતે નામ. અને બીજું જે આવા સ્ત્રીઓ બિરાજમાન હતા, પત્નીઓ, તે છતાં પણ આપના પ્રભુ છે એ ઇન્દ્રિયોને ચલિત થવા દેતા નથી. એટલે ઇન્દ્રિયો પર જે આપ એમાં એના સંદર્ભમાં મારા ખ્યાલથી નામ છે, મને અત્યારે તો ગુડાકેશ ખરું જ નામ એની. ગુડાકેશ નો શું કરીએ છીએ આપણે? શું નામ? ગુડાકેશ, એમનું નામ એક છે ગુડાકેશ. ના, અધૂરું લાગે છે એમ. ચેક કરીને કેજો, મારી ભૂલ આવું કહીશ. કોઈ નામ નથી હોય તો ખરું જ, કારણ કે આવતું એવું. સુધાબેન ખબર છે કે એવું પુરુષોત્તમ શાસ્ત્રમાં નથી આવતું, આવે એવું તમે બોલ્યા તે તો. ના, આ તો એમનું નામ એમ આપણે એમને કહીએ છીએ ગુડાકેશ, એ રીતે આ પુરુષોત્તમ શાસ્ત્રમાં તો નથી જ. હા, તો પછી તો આવું તો નથી સાંભળ્યું. આઈ થિંક વિષ્ણુ સહસ્ત્ર નામમાં છે માસી, હે ને? ગુડાકેશ અને ઋષિકેશ બે નામ એવા છે, હું ધારું છું કે જે ઇન્દ્રિયોને નિયમનમાં રાખે છે, પણ હું ચેક કરી લઈશું. હા. અધ્યાય 12
ભગવાનના ચરણ સેવે એને કાંઈ કામના ન રહે. તો 11મા અધ્યાયમાં જે પ્રભુ દ્વારિકામાં પધાર્યા અને જે આપે આપના ભક્તોને દર્શન આપ્યા, આપનું જે સ્વરૂપ છે, આપ કોના દર્શનને લાલાયિત છો, આ બધું આપણે 11મા અધ્યાયમાં બહુ સારી રીતે જોયું. એટલે હવે પ્રભુ જે આપણી કહેવાય ભાગવતજીમાં આપણે જે આગળ વધી રહ્યા છે એ હવે શું તો કે પ્રભુ મહેલમાં પધાર્યા ત્યાર પછીની કથા. ભગવાનના ચરણ સેવે એને કાંઈ કામના ન રહે. ભગવાન ભક્તોના કાર્ય પૂર્ણ કરીને સૌને સુખ દેતા દ્વારકામાં વિરાજ્યા. સૌનકે તે કથા સાંભળી. વિશેષ પૂછ્યું. અશ્વસ્થામાના બ્રહ્માસ્ત્રથી હણાયેલા ઉત્તરાના ગર્ભને ભગવાને ફરીથી જીવાડ્યું. પ્રભુએ તેને ગર્ભમાં વિરાજી રક્ષા કરીને જ્ઞાન દીધું છે. તેથી તે મહાબુદ્ધિશાળી છે. તેનો જન્મ, કર્મ અને મૃત્યુની કથા કહો. અમને શ્રદ્ધાવાળાને સંભળાવો. ભગવાનમાં જેને શ્રદ્ધા છે તે જ શ્રવણનો અધિકારી છે. બહુ સુંદર કહ્યું. વૈષ્ણવો પધરાવજો. શ્રવણના અધિકારીમાં તો ઘણા વૈષ્ણવ પધારશે. મનન ચિંતન કરજો. પણ પ્રભુમાં જેને શ્રદ્ધા છે, જેને પ્રેમિલા ફોઈ ઘણી બધી વાર કહેતા હોય છે કે બુદ્ધિમાં જાય તો તર્ક કરે અને હૃદયમાં જાય તો શ્રદ્ધા પ્રકટ કરે. એટલે અહીંયા આગળ શ્રદ્ધાનો વિષય છે તો તે જ શ્રવણનો અધિકારી છે. તો જે ઋષિઓ છે એ કહે છે કે સૌનક આદિ ઋષિઓ સુતજીને કહી રહ્યા છે કે અમે શ્રદ્ધાવાળાને આપ આ સંભળાવો. કારણ કે હવે એમને શેમાં મન ગયું કે જે વાત સાંભળી કે અસ્વસ્થામાના બ્રહ્માસ્ત્રથી જે ઉત્તરાના ગર્ભને હણવા માટે બ્રહ્માસ્ત્ર છોડ્યું તો એમાંથી પ્રભુએ ગર્ભની રક્ષા કરી છે. તો એ ગર્ભમાં વિરાજીને રક્ષા કરી હોય તો કેવું જ્ઞાન પ્રાપ્ત થયું હોય એ ગર્ભમાં જ જે બાળક બિરાજમાન હોય એને. એટલે કીધું કે કેવું એને જ્ઞાન દીધું છે અને એ મહાબુદ્ધિશાળી છે. એટલે એના જન્મ, કર્મ અને મૃત્યુની કથા એટલે કે પરીક્ષિત રાજાની કથા કહો. સુતે કથા આરંભી. યુધિષ્ઠિર પિતાની જેમ પ્રેમથી પ્રજાને પ્રસન્ન રાખતા હતા. રાજાની એટલે કે મુખ્ય વડીલની રીતભાત અનુયાયી પ્રજાના જીવન પર અજાણતા પણ અસર કરે છે. આપણે કહીએ જેવો રાજા એવી પ્રજા, બરાબર? તો એ જ અહીંયા આગળ કહ્યું કે અજાણતા પણ અસર તો કરે. રાજા ભક્ત હતા, પ્રજા ભક્ત થઈ. રાજ્યમાં બાપા આપણે તો અત્યારે કેવી હાલત છે, જેવી રાજા એવી પ્રજામાં. અત્યારે બોલવું અત્યારે બરાબર નહીં આપણા માટે, અમેરિકા માટે. ટ્રમ્પના રાજમાં રાજા ભક્ત હતા, પ્રજા ભક્ત થઈ. રાજ્યમાં બધે કૃષ્ણ સેવાનો પ્રચાર હતો. યુધિષ્ઠિર પાસે બધી સમૃદ્ધિ હતી, પણ તે તો નિસ્પૃહ સર્વકામેભ્યઃ કૃષ્ણ પદાનું સેવયા. શાસ્ત્ર અનુસાર ભગવાનના ચરણ કમલની સેવા કરતા હતા. તેથી તેમના મનમાં કોઈ કામના ન હતી. નિસ્પૃહ હતા, કોઈ પણ કામના ન હતી. નિસ્પૃહ સર્વકામેભ્ય કૃષ્ણ પદાનું સેવયા. પ્રભુના ચરણ કમલની સેવા કરે ને કોઈ કામના ના રહે. આપણે ચરણ કમળની સેવા કરીએ છીએ કે નહીં એના પરથી ખબર પડી જાય. સર્વધર્મ
ભક્તિથી સૌની મહત્તા છે. એટલે ભગવાનના ચરણ સેવે એને કંઈ કામના નહીં રહે એના સંદર્ભમાં આપણે યુધિષ્ઠિરજીનું જોયું. હવે ટાઇટલ છે બીજું, સ્વધર્મ ભક્તિથી સૌની મહત્તા છે. વિષય વૈરાગ્ય સેવા યોગ્યતાનો સૂચક છે. સ્વધર્મ કયો? તો વૈષ્ણવનો, તો સેવા. એટલે અહીંયા અને સેવા કઈ રીતે થાય? તો વિષય વૈરાગ્ય હોય ત્યારે. એટલે આ ટાઇટલ શું કહે છે? ખાલી ફરી એકવાર ટાઇટલ વાંચું છું. સ્વધર્મ ડેશ ભક્તિથી સૌની મહત્તા છે. અગર સ્વધર્મ છે તો સૌની મહત્તા છે, ભક્તિથી સૌની મહત્તા છે. વિષય વૈરાગ્ય સેવા યોગ્યતાનું સૂચક છે. સ્વજન આદિ પણ સૌને ઋણાનુબંધ અનુસાર પ્રભુએ દીધા છે. આવી ગયું દેહ સંબંધીઓનું સ્વજન આદિ આપ્યા છે કે ઋણાનુબંધ અનુસાર. એટલે એ જે કાંઈ થવાનું હોય એ થઈને જ રહેવાનું છે. બીજો કોઈ એનો ઉપાય જ નથી. કારણ કે એ પ્રાપ્ત શેના આધારે થયું છે? જે ઋણાનુબંધ જે આપણે લઈને આવ્યા છે આપણી સાથે તેના દ્વારા. એટલે કહ્યું કે સ્વજન આદિ પણ સૌને ઋણાનુબંધ અનુસાર પ્રભુએ દીધા છે. તો આ ટાઇટલ છે. હવે અંદર વાંચન કરું છું. સ્વધર્મ વિષ્ણુ ભક્તિભ્યામ સ્વધર્મ વિષ્ણુ ભક્તિભ્યામ મહાન સર્વો ન ચ અન્યથા વિષયેષુ ચ વૈતૃષ્ણ્યમ સેવા અર્થમ ભક્તિ સૂચકમ. સ્વધર્મ અને હરિભક્તિથી સૌની મહત્તા છે, બીજી રીતે નહીં. સ્વધર્મ વિષ્ણુ ભક્તિભ્યામ મહાન સર્વો ન ચ અન્યથા બીજી કોઈ રીતે નહીં. બધે સૌની મહત્તા શેનાથી છે? તો સ્વધર્મ અને હરિભક્તિથી, બીજી રીતે નહીં. વિષયોમાંથી તૃષ્ણાઓ ચાલી જાય તે સેવા માટેના સ્નેહનું સૂચક છે. વિષયેષુ ચ વૈતૃષ્ણયમ એટલે વિષયોમાંથી તૃષ્ણાઓનું ચાલી જવું. સેવા અર્થમ ભક્તિ સૂચકમ તો વિષયોમાંથી તૃષ્ણાઓ ચાલી જાય તે સેવા માટે. સેવા અર્થમ એટલે સેવા માટે શેનું સૂચક છે? ભક્તિ સૂચકમ એટલે કે ભક્તિ અને સ્નેહ એક જ છે. અગર સ્નેહ છે એ જ ભક્તિનો પર્યાય છે. સ્નેહ નથી તો એટલા માટે જ્ઞાન અને ભક્તિમાં જે તારતમ્ય છે એ ત્યાં આવી જાય છે. મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વોધિક સ્નેહ કહ્યું, પણ પછી એ સર્વોધિક સ્નેહ આવે ત્યાં પછી કંઈ બીજી અપેક્ષા રહેતી નથી અને એ જ ભક્તિ. એટલે કહ્યું કે વિષયોમાંથી તૃષ્ણાઓ ચાલી જાય. વિષયેષુ ચ તૃષ્ણયમ એટલે કે તૃષ્ણા ચાલી જાય. સેવા અર્થ ત્યારે સેવા માટેના સ્નેહનું એ સૂચક છે. ત્યાં સુધી આપણે ઘણી બધી વખત કહીએ છીએ કે ક્રિયાત્મક થઈ જાય તો એ ફક્ત ને ફક્ત આ વિષયોમાં જે વૈરાગ્ય ન પ્રાપ્ત થયું હોય ત્યારે, એટલે કે વિષયોમાં હજી તૃષ્ણા રહેલી છે ત્યારે એ ભક્તિમાં ઓઢ લાવવાનું છે. પણ અહીંયા કહ્યું કે વિષયોમાંથી તૃષ્ણાઓ ચાલી જાય એ સેવા માટેના સ્નેહનું સૂચક છે. સ્વજન અને સંયોગો આપણે માગવા ગયા નથી, પ્રભુએ દીધા છે. ભલે ઋણાનુબંધે મળ્યા પણ દેનારા તો પ્રભુ છે. એમના પ્રત્યેની આપની ફરજ યોગ્ય રીતે બજાવીએ તો પ્રભુની પરોક્ષ સેવા જ સમજવી. હાજી,
કારણ કે જીવ માત્રમાં જો પ્રભુ બિરાજમાન છે અને એ જ પ્રભુ આપણા માથે બિરાજમાન છે, તો પછી જે સંયોગો અને જે સ્વજનો જે ઋણાનુબંધથી મળ્યા છે પણ છે તો પ્રભુના ને, તો એમની સેવા પરોક્ષ સેવા. એટલે પહેલાં કહ્યું કે અગર માનવ નથી થયા, અગર હિન્દુ નથી થયા, અગર વૈષ્ણવ નથી થયા, તો પછી બ્રહ્મ સંબંધી થયા, તો આ આ બધા જ એક 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 પગથિયાં લાગુ પડે છે. એક તો દેહના સંબંધીઓથી જો શરૂઆત કરો તો માનવ સુધી પહોંચો, અને માનવથી શરૂઆત કરો તો દેહ સંબંધી સુધી પહોંચો. પણ પગથિયાં તો એ જ છે, ઉપરથી નીચે કે નીચેથી ઉપર. પણ જ્યાં સુધી એ જે કહેવાય કે એને આપણે સમજ્યા નથી, કારણ કે અહીંયા પણ વૈષ્ણવ પધારશે, મોટાભાગે બધાને સ્મરણમાં આવી ગયો હશે પ્રસંગ. તો અહીંયા કહ્યું કે એ પરોક્ષ રીતે માનવીની સેવા, એ પરોક્ષ રીતે પ્રભુની સેવા કઈ રીતે છે કે જો અગર જીવ માત્રમાં અણુ માત્રમાં બિરાજમાન પ્રભુ છે, તો પછી એની ઉપેક્ષા દેહ સંબંધી છે તો ઉપેક્ષા કેવી રીતે થઈ શકે? કારણ કે છે તો પ્રભુએ જ આપેલા આ સંબંધો. એટલે કહ્યું કે એની સેવા પણ પ્રભુની પરોક્ષ સેવા સમજવી. એમનું કામ કર્તવ્ય સમજીને કરીએ તો કંટાળો, કડવાશ, કર્કશતા આવશે. એમને આપણું કામ કરવું જોઈએ એવો બદલાનો વિચાર પણ આવશે. તો સુખ શાંતિ સ્નેહ ખોવાઈ જશે. પણ પ્રભુના સંબંધ અને સંતોષના વિચારે સગડું કરશો તો મન મંગલ અને મધુર રહેશે. સુખ, શાંતિ, સ્નેહ સામેથી શોધતા આવશે. આ પરોક્ષ સેવા સાથે પ્રભુ સેવા તો મુખ્ય રીતે કરવી જોઈએ. શરીર સંબંધી, શરીર એટલે કે અહીંયા આગળ બ્રેકેટમાં છે સંબંધી વર્ણાશ્રમાદિ ધર્મ. દેહ ધર્મ જે છે એ વર્ણાશ્રમાદિ થી ડિવાઈડ થયેલા છે. ચતુર્થાશ્રમ નિર્ણેતા આપણા પ્રભુનું નામ છે પુરુષોત્તમ નામ શાસ્ત્રમાં, કે આ વર્ણાશ્રમ પણ આપે જ આપ્યા છે. અને પછી જ્યારે એની બધી ધમાલ ચાલુ થઈ, ગડબડ, કે વર્ણાશ્રમોનું જ્યારે ઉલ્લંઘન થયું, ત્યારે આપ જ બુદ્ધ ભગવાન સ્વરૂપે પ્રકટ થયા. કારણ કે ત્યારે જે અધિકારી નહીં હતા એ જે વર્ણમાં જેનો અધિકાર હોય એ પ્રમાણે નહીં કરતા, બીજા અંદર દૂષણ ઘૂસી ગયા. એટલે બુદ્ધ ભગવાન એટલે નિરેશ્વરવાદી, અને આપણે જે બધું કહીએ છીએ કે બુદ્ધનું જે હતું, પણ એ એક પ્રભુની તો ત્યારે એક લીલા જ છે કે કેમ આચાર્ય ચરણે પુરુષોત્તમ નામ સહસ્ત્રમાં બહુ સુંદર રીતે આશ્રય લીલામાં સમજાયું છે કે આ જે સ્થિતિ થઈ ને કે કાલધર્મ વિભેદાર્થ વર્ણનાશન તત્પર, કાલ ધર્મના લોભથી જે વર્ણ ધર્મનું નષ્ટ થઈ રહ્યા હતા, એટલે એનું રક્ષણ કરવાનું હતું. એટલે આ નામ જ છે પ્રભુનું જ્યારે આપ પ્રકટ થયા છો બુદ્ધ અવતારમાં. કારણ કે અગર કૃષ્ણ છે તો દશવિધ લીલા અવતાર છે, અગર દશવિધ લીલા અવતાર છે તો કૃષ્ણ છે. કારણ કે બે અલગ તો છે જ નહીં. આપણે તો આ નામ નહીં લઈ શકીએ એવું તો છે નહીં, કારણ કે પ્રભુનું જ આપણા પ્રભુનું જ એ નામ છે અને એ પ્રભુની એક લીલા છે. એટલે આ જ્યારે બુદ્ધ રૂપે આપે અવતાર લીધો છે, ત્યારે પરિસ્થિતિ શી થઈ હતી કે કાલધર્મ વિભેદાર્થ વર્ણનાશન તત્પર, કાલધર્મના લોભથી નષ્ટ થતા વર્ણ ધર્મનું સંરક્ષણ કરવા માટે કરનાર આપ છો એવું કહ્યું આ નામમાં. અને આગળ મને યાદ નથી કયા સ્કંદમાં આવશે, પણ આગળ કહ્યું કે ચતુર્થાશ્રમ નિર્ણયતા પણ આપ જ છો. હવે જો ચતુર્થાશ્રમ આપે નિર્ણય કર્યો તો એનું જે ખોરવાઈ જાય એ વર્ણ ધર્મ, તો એ પણ તો આપણે જ રક્ષણ કરવું પડે ને. એટલે આપે
રક્ષણ કરવા માટે બુદ્ધો ગુપ્તાર્થ વક્તા છે. બુદ્ધ રૂપે અવતાર લઈને ગૂઢ અર્થવાળા ધર્મોને કહ્યા છે. અને પછી નાના શાસ્ત્ર વિધાયક જુદા જુદા પ્રકારના શાસ્ત્રો રચ્યા, કારણ કે ત્યારે છે ને પરિસ્થિતિ જ કંઈક એવી થઈ હતી. હજી કલીનું પણ આવશે ત્યારે કલીનું પણ વર્ણન આચાર્ય ચરણે કહેલું જ છે કે નષ્ટ ધર્મ મનુષ્યાદિ લક્ષણ જ્ઞાપનોત્સુક. એટલે બધું જ નષ્ટ થઈ જાય. નષ્ટ થયેલા ધર્મવાળા, હવે મનુષ્ય સ્વધર્મ પણ અહીંયા તો નષ્ટ થઈ જશે. પેલા જે કલીન અહીંયા આગળ બુદ્ધ ભગવાન પ્રકટ થયા ત્યારે જે દશા છે એ હજી જ્યારે કલ્કી અવતાર થશે ત્યારે એનાથી વધારે ખરાબ દશા છે. એનું પણ આચાર્ય ચરણે પુરુષોત્તમ નામ સહસ્ત્રમાં આગળ નામનું આપ કરો, કારણ કે રોજે ભાગવતજી તો સ્પર્શ થાય ને, આ બધી દર્શવતારની લીલા પણ સ્પર્શ ના થાય. એટલા માટે જ આપણને આચાર્ય ચરણને પુરુષોત્તમ નામ સહસ્ત્ર દ્વારા બધી લીલાઓ નિત્યમાં વાગોળી શકાય એવી રીતે કરી આપ્યું છે. તો એમાં બહુ અંદર નથી જતા, પણ મને આ જરાક સ્મરણમાં આવી ગયું, કારણ કે અહીંયા આગળ આપણે જે રીતે સ્વધર્મની વાત થઈ અને વર્ણાશ્રમની વાત થઈ, કારણ કે શરીરના જે શરીર સંબંધી જે વર્ણાશ્રમાદિ ધર્મ અને સ્વધર્મ, એટલે સ્વધર્મ પણ હરેકને નક્કી કરાયેલો છે, જે આપણે પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં જોઈ ગયા છે કે જે સૃષ્ટિના ભેદ પ્રમાણે, અને વર્ણાશ્રમ પણ નક્કી છે, એનું પણ નિર્ણય પ્રભુએ કર્યો છે. તો શરીર સંબંધી વર્ણાશ્રમ આદિ, એટલે શરીર સંબંધી શરીર કયું એની સાથે એ જોડાઈ ગયું કે બ્રેકેટમાં જ લખ્યું છે કે વર્ણાશ્રમ આદિ ધર્મ એ સ્વધર્મ અને હરિસેવા એ જીવ ધર્મ. તો આ એની સાથે જ લાગ્યું. તારો અવાજ મોટો કરીને બકા બહુ ધીરો સંભળાય છે. આઈ એમ સો સોરી, પહેલેથી મને કોઈ કીધું નહીં એટલે મને ખબર નથી. 1 મિનિટ. હા, મારો અહીંયા વોલ્યુમ ના, આમ તો બરાબર આવે છે. પ્રેમિલા ભાઈ, તમારે જે કદાચ તમારી બાજુથી વધારવાનો હશે તો જોઈ લેજો, બાકી બરાબર આવે છે નિશા. ઓકે. ઓલરાઈટ. તો ફોઈ તમને સંભળાય છે? હવે હું થોડું મોટે સંભળાય છે? હા. ઓકે. હા, તો બે કહ્યું કે આપણે એટલા માટે આપણે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ અને જે ચતુર્થાશ્રમ નિર્ણયતા એ આપણે અહીંયા આગળ જોયું કે સૃષ્ટિના નિર્માણ પહેલા જ નક્કી થઈ ગયો છે પુષ્ટિ પ્રવાહ મર્યાદાનો ભેદ. અને ચતુર્થાશ્રમ એ પણ વર્ણાશ્રમમાં જ્યારે જીવ આવે તો એ આશ્રમ પ્રમાણે એ વર્ણાશ્રમ પ્રમાણે એનો સ્વધર્મ, એટલે કે એ ડ્યુટી, જે આપણે કહીએ કે બ્રાહ્મણ છે તો આમાં પણ વૈષ્ણવ પધારશે, કારણ કે બ્રાહ્મણ છે તો સંધ્યાવંદન કરવા રહ્યા, તો એ બ્રાહ્મણનો ધર્મ, એટલે એ શરીર ધર્મ વર્ણાશ્રમના અનુલક્ષીને જે ધર્મ છે એ છે. અને જ્યારે બ્રહ્મ સંબંધ થયા છે આચાર્ય પુષ્ટિ જીવ તરીકે, એટલે કે પુષ્ટિ પ્રવાહ મર્યાદામાંથી પુષ્ટિ જીવ તરીકે જ્યારે જીવ ભૂતલ પર આવે છે, તો એનો જે જીવ ધર્મ, એટલે બ્રહ્મ સંબંધ દ્વારા પ્રાપ્ત થતો જે જીવ ધર્મ છે, હવે પંચમ વર્ણ કે છે. આપણે બ્રહ્મ સંબંધ લીધે વૈષ્ણવ છે તો કેમ પંચમ વર્ણ કહે છે? કારણ કે હવે એનો જીવ ધર્મ એ પ્રાઇમરી, એટલે કે એનું પ્રાધાન્ય થઈ જાય છે, અને સ્વધર્મ એ ત્યાં આગળ ગૌણ થઈ જાય છે. એ આપણે કૃષ્ણ ભટ્ટજીના વાર્તાજીનું અવગાહન કરજો તો બહુ સારી રીતે ગુસાઈજી પ્રભુએ એમાં અને હરિરાયજી પ્રભુએ ભાવ પ્રકાશમાં કહ્યું છે. તો જે જીવ ધર્મ અને સ્વધર્મ, અને બંને જીવે કરવા તો રહ્યા જ, પણ જ્યારે પુષ્ટિ જીવ છે, બ્રહ્મ સંબંધી છે, તો એ ગૌણ શું થઈ જાય છે, મુખ્ય શું થઈ જાય છે, એ વિવેક જીવે નક્કી કરવાનો છે. શરીર ધર્મ
એ સ્વધર્મ અને હરિસેવા એ જીવધર્મ બંનેનું યથાયોગ્ય પાલન કરે એ મહાન પૂજ્ય છે. આ બંને કરનારમાંથી પોતાનું સુખ શોધવાની વૃત્તિ નીકળી જાય, વિષય વૈરાગ્ય હોય, સેવા સ્નેહથી થાય. વિષય વૈરાગ્ય હોય તો જ સેવા સ્નેહથી થાય, નહીં તો ક્રિયા માત્ર થાય. જે આપણે આગળ શ્લોક જોયો એનું જ અનુસંધાનમાં આ કહ્યું, સ્વધર્મ અને જીવધર્મ સમજાયો. અને જે જો વિષય વૈરાગ્ય નથી જીવ, કારણ કે એમાં પણ વૈષ્ણવ પધારશે, વિષય વૈરાગ્યમાં પણ. તો અગર વિષય વૈરાગ્ય હોય તો જ સેવા જે થાય છે એ સ્નેહથી થાય છે, નહીં તો પછી માત્ર આપણે બીજું બધું જ કરીએ છીએ. આપણે પેટને ભાડું આપીએ છીએ એ ક્રિયા જ છે, કારણ કે એનો કોઈ બીજો વિકલ્પ નથી. આપણે ભાવતું ખાવું એ જીભનો વિષય છે. ભૂખ લાગે અને ખાવું એ પેટનો વિષય છે. બંને અલગ અલગ છે, બંનેની ધમાલ બહુ જુદી છે. જોઈએ છે કોણે, માંગે છે કોણ, લે છે કોણ, કોળીઓ મૂકીએ તો હાથથી તો મૂકીએ છે, પણ એ બધાનો કોઈ સંબંધ નથી. પણ એ બધાના ભેગા થયા વગર કશું શક્ય પણ નથી. કોઈ એક જણથી એ ક્રિયા શક્ય પણ નથી. કેવું કેવું સરસ યંત્ર બનાવ્યું છે. આપણે કમ્પ્યુટર બનાવીને જો આટલા બધા ખુશ થતા હોય તો પ્રભુએ તો કેવી સરસ વ્યવસ્થા કરી છે. તો આ જે બંને જીવધર્મ અને સ્વધર્મ એ બંનેનું યથાયોગ્ય રીતે પાલન થાય એવા જીવની ઉત્તમતાની વાત કરી છે. જે પહેલા કહ્યું કે સ્વધર્મ ભક્તિથી સૌની મહત્તા છે, તો આ મહત્તાની વાત કરી છે કે આ બંને કરનારમાંથી પોતાનું સુખ શોધવાની વૃત્તિ નીકળી જાય. આ બંને કરવા માટે એ તો છે જ કે અગર પોતાનું સ્વનો સુખ જોવા ગયા તો બંનેમાં બહુ મોટા ગોટાળા છે. સેવા ક્રિયાત્મક થઈ જાય છે અને દેહ સંબંધીઓ જે પણ આપણને મળેલા સંજોગો આ બધાનું જો કોઈ પણ પ્રકારની પોતાનું સુખ એટલે કે અપેક્ષાઓ શોધવાની પ્રયત્ન કરીએ તો એમાં પણ દુઃખ જ મળે છે. એટલે જ્યાં સ્નેહ કરવાનો પ્રભુમાં ત્યાં ક્રિયા થઈ જાય છે. અને આ બધું કે જેમાંથી કંઈ પ્રાપ્ત થવાનું જ નથી એની પાછળ દોડવાથી શું થાય તો કે દુઃખ પ્રાપ્ત થાય. કારણ કે એ જે દેહ ધર્મનો જે સ્વધર્મનો જે નિયમ બતાવ્યો કે જે આપણે કરવું જ રહ્યું, પણ એ કરતાં કરતાં અપેક્ષાઓ ઊભી થવા માંડે તો એ ફક્ત ને ફક્ત દુઃખ પ્રાપ્ત કરાવવાની વાળી છે. એટલે કે સુખ, શાંતિ અને સ્નેહને ખોવાવાળી છે. એટલે બંનેમાંથી રહ્યા, નહીં અહીંના નહીં તો હા, એ એક જ વસ્તુ ખાલી આવાના બે કહું. પડે. તમે પતાવી દો પછી. ના, મારું પતિ ગયું છે. હજી હું લઈશ તો બહુ આગળ જતી રહીશ. એટલે આમ ગોળીએ ના, એટલે જસ્ટ ખાલી આ જે આવ્યું ને કે આપણો ધર્મ અને એટલે આપણે આપણું પણ કરવાનું અને પ્રભુનું પેરેલલ, રાઈટ, એ કીધું ને. તો એમાં અહીંયા છે ને એક વખત યદુનાથજી બાબા પધારેલા, તો અમારા ત્યાં અમારા ફ્રેન્ડના ભાઈ ઓસ્ટ્રેલિયાથી આવેલા. એટલે એ બધું છે ને એ માનવ સેવામાં માને. એને આ ભક્તિમાં બહુ ઇન્ટરેસ્ટ નતો, પણ એને એક ક્વેશ્ચન હતો કે આ કેમ કરવાનું એમ. હું આટલી બધી માનવ સેવા કરું છું, તો એને ક્વેશ્ચન પૂછ્યો કે જે કેમ આવું કરવાનું, મારે ભગવાનની સેવા કરવાની શું જરૂર છે, બધા મનુષ્ય પણ ભગવાન જ છે ને. એટલે જે બહુ સરસ એક્સપ્લેન કર્યું હતું કે આપણે છે ને જયારે પણ બી તમે આ કર્મયોગની સેવા કરો ને, એની સાથે જો ભક્તિ યોગ મળે ને તો તમારામાં છે ને અભિમાન જે આવે છે ને, આપણે મેં કર્યું એ તમારામાં બિલકુલ ના આવે. એટલે તમે જયારે ભક્તિ અને કર્મનું એટલે આપણા પણ બી કર્મ અને ઠાકોરજીનું બે કરીએ ને તો તમારામાં આ જે હું પણ છે ને એ તમારામાં ના આવે. એ બહુ સરસ છે જે એક્સપ્લેન કર્યું હતું એ વખતે.
એટલે કે એકલું એ વખતે કે એકલું આપણે અને એવું જ જ્ઞાનનું પણ છે. અત્યારે તમે હા કરુણ અને ભક્તિની વાત કરી એવી રીતના હમણાં જ હમ, મને અ, આમ જ વાત કરતા હોય અને ઘણી વખત શું છે કે વૈષ્ણવ આપણે બધા સેવા પણ બધાના ઘરોમાં બિરાજતી હોય, બધા એ એન્વાયરમેન્ટમાંથી પણ આવેલા હોય, પણ બધાનું પોષણ અલગ અલગ રીતે થયું હોય તો પ્રશ્ન પણ અલગ અને પાછું એમાંય તમે જો થોડું કંઈ જ્ઞાન માર્ગ કરવા માટે જાઓ એટલે કે મને આ જાણવું છે પેલું જાણવું છે ત્યારે તમારી બુદ્ધિ એ તરફ વળી જાય. તો એમને મને ક્વેશ્ચન કર્યો કે પેલો જે બદરોલાનો પ્રસંગ હતો ને કે પ્રભુ આટલું સહસ્ત્ર હસ્તે હા આવેલા હા અને આરોગ્ય હતા ત્યાં આગળ સુધી હસ્ત લંબાવીને અને વૈષ્ણવ તરીકે આપણે ખરેખર તો એવું જ હોય કે જો કોઈ પ્રસંગમાં કે કશામાં પણ આપણને કંઈ પણ લાગે તો બીજાની સાથે આપણે પૂછીએ કરીએ વાત કરીએ ત્યારે પણ એટલે એમની જે રીતના રુચિ છે મને ખબર છે કે અને આમ પણ તમે એકવાર જ્ઞાન મેળવવા માટેની તત્પરતા જ્યારે કરો ને ત્યારે આ બધું આને બેને બેલેન્સ કરવું બહુ જ જરૂરી છે. અને એ બેલેન્સ ત્યારે થાય કે જ્યારે તમે સંપૂર્ણ રીતે એના પર કહેવાય કે એક તો તમારે વલ્લભપુરની વાણી ક્યાં એટલા માટે અક્ષય બાબા વારંવાર કહે છે કે શું સાંભળવું શું નહીં બધું તમારે બહુ ધ્યાનથી અને નહીં તો પછી ફક્ત વલ્લભની વાણીનું વાંચન કરો, હૃદયમાં ઉતારવાનો પ્રયત્ન કરો. એ આના અર્થે જ કહે છે. કારણ કે આવું બંને કરો પણ જો બેલેન્સ વેમાં અને એટલા માટે જ વાણી તમે ક્યાં શું સાંભળો છો ને એ બહુ જ મહત્વનું થઈ જાય. નહીં તો તમારા ને તમારા જ મનમાં બે વિચારો ચાલુ થઈ જાય. ખ્યાલ આવ્યો? અને એ યુદ્ધ બહુ હા એ ઉદ્વેગ જે થાય છે ને હાનિ એના અને એ યુદ્ધ બહુ હાનિકારક છે. કારણ બહુ કે જ બહુ જ તમે જ્ઞાન પણ મેં પ્રાપ્ત કર્યું એ તમને આ વસ્તુને સ્વીકારવા નથી દેતું. આવો હાથ કેવી રીતે લંબાયો? એટલે પછી મેં ગીતાનું બહુ સારી રીતે અધ્યયન કરવા વાળાને એવી રીતના છે એટલે હા મેં ખાલી પછી મેં કીધું કે જ્યારે તમે માનો છો પ્રભુએ સૃષ્ટિનું નિર્માણ કર્યું, તમે માનો છો પ્રભુએ વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા? તો કે હા. પછી અમારે બહુ વધારે વાત નહીં થઈ પણ તમે જો આજે એ સૃષ્ટિનું નિર્માણ થયું એ કેટલું ઇઝીલી સ્વીકારી લો છો, રાઈટ? તો એ નિર્માણ કરવા વાળો બીજું શું ના કરી શકે? એક્ઝેક્ટલી. પણ છે ને એટલે જ કે છે ને કે તમારું નોલેજ પણ બી એટલું જ રાખો જ્યાં સુધી તમે ભગવાનનું મહાત્મ્ય જાણી શકો. પછી જો તમે વધારે પડતું નોલેજ કરવા જઈએ ને આપણે એમાં ના બહુ પણ સારું છે જો કંઈક પણ તમને તર્ક વિતર્ક થાય ને તો તમને પ્રભુ જવાબ પણ તમને મેળવી આપશે. ઓનલી થિંગ ઇઝ ધેટ કે તમારે શું સાંભળવું શું વાંચન કરવું એનો વિવેક બહુ જ સારી રીતે જાળવવાનો. એક્ઝેક્ટલી તમારે સાંભળવું ને જાણવું અને કારણ કે અત્યારની જે દુનિયા છે ને એની અંદર તમને બધું બહુ જાણવા અત્યારે તત્વજ્ઞાનીઓ પણ એટલા જ બધા વધી ગયા છે પણ એમાંથી તમારે કોનું સાંભળવું ને કેવી રીતના સાંભળવું ધેટ્સ મોર ઇમ્પોર્ટન્ટ. એટલે એ કેવી રીતનામાં શ્રદ્ધાપૂર્વક અને પહેલા તો નક્કી કરવાનું કે વક્તા એટલે આપણને વક્તાના બધા લક્ષણો કેટલું બધું ભાગવતજી શીખવાડે છે, રાઈટ? અત્યારે ખાલી એટલે આપણે ખાલી ભાગવતજીમાંથી જ લઈએ તો ભાગવતજી આપણને બધું મળી જાય. અને હું તો ખાલી કહું છું કે સપોઝ આપણે ખાલી ભાગવતજી ના લઈએ ને ષોડશ ગ્રંથ આપણે તો ભાગવતજીમાં તો ઘણું બધું છે એમ પણ ખાલી જેને પાસે એટલો સમય ના હોય ને ષોડશ ગ્રંથનો પણ થોડોક અભ્યાસ કરે ને તો પણ બધું જ બી આવી એટલું જાય. બધું એમાં જલભેદમાં કીધું, અહીંયા અધિકાર લીલામાં કીધું. એક્ઝેક્ટલી એટલે કહું છું ત્યારે ને જ આપણે શોર્ટ ફોર્મ છે બધા એ મહાપ્રભુજી આપેલા આપણને એટલે જ કે છે ને મહાપ્રભુજી આપણને માખણ આપ્યું છે મહાપ્રભુજી જે આ બધી વ્યવસ્થા આપણા માટે કરી છે ને સુબોધિનીજી આપ્યા અને પછી જ્યારે એવું કીધું કે પણ એટલે જ જુઓ એવું કે છે ને સુબોધિની કે કેમ ભાગવત નો હરિરાયજી આજ્ઞા કરે છે, રાઈટ? ભાગવત નો સર શેમાં શિક્ષાપત્રમાં હા સર એવું એ માસી બોલતા હોય ને માસી બોલો તો ફરી હા ફોઈ બોલો તો એ પ્લીઝ. તો ઉપરથી ચાલુ થશે, સીધું ભાગવત નો સાર બ્રહ્મસૂત્રથી ચાલુ થશે ષોડશ નો સાર શિક્ષાપત્ર અને શિક્ષાપત્રનો 252 ચોરાસી 252 ચોરાસી વૈષ્ણવમાં
કારણ કે એટલા માટે તો ગોકુલનાથજી કે આજે તો ફળ થયું. અને જો તમે જો આપણે જો જોઈએ ને જ્યારે પણ બી આપણે ભગવતજી વાંચીએ અને વાર્તાજીના સંગતિ, એટલે આપણને એમ થાય કે વાર્તાજી તો પુષ્ટિ માર્ગીય છે. અને આમ તો આ અત્યારે શરૂઆતમાં તો ભાગવતજીમાં જે મહાભારતની કથા આવે છે, પણ એમાં પણ બધું કેટલું ના બધું ના ના ના, સંલગ્ન આ છે. જ કોન્સેપ્ટ ખોટો છે. તો પછી સુબોધિનીજી થયા જ ના હોત પહેલા સ્કંદ પર. આ અને બહુ જ ખોટી ભ્રમણા છે. હજી આ આખા ભાગવતજીના 12 ના, સ્કંદમાં એટલે ફક્ત હું તો કૃષ્ણ જ દેખાવા સાંભળો, જોઈએ. આ કૃષ્ણ ખોટી ભ્રમ. દેખા, આઈ એગ્રી, ટોટલી એગ્રી વિથ યુ, પણ લોકો એવું સમજે છે. આપણે છે ને ના એટલે નિશાબેન, કહું છું કે એ જ મોટી ભ્રમણા છે. તમે છે ને કોઈના મોઢા પર ગળા નહીં બાંધી શકીએ આપણે સમજીએ કે ભાઈ આપણે આ નહીં ગળના બરાબર છે. બાંધવાના, આપણે તો આ હોંભળવાનું જ લોકો નહીં એ પણ બધાને. પણ તો પણ બી એટલે એમની જે સંલગ્ન છે ને વાર્તાજી સાથે, એક શબ્દ તમને આમ આપણે કહીએ ને તો એટેચ છે. એટલે આપણને ખબર પડે કે એ વાર્તાજી અલગ નથી અને ભાગવતજી પણ અલગ નથી. ત્યારે જ અને ષોડશી ગોકુલનાથજી એવું ગ્રંથ કહે પણ ને, ત્યારે જ ગોકુલનાથજી એવું કહે ને કે આ તો વાર્તાનું ફળ થયું, એટલે ભાગવતનું આપણે તો ફળ થયું. રાઈટ, ભાગવતનું ફળ કેવી આપણે રીતે? તો આપણી જાતને હું તો ગર્વ લઉં છું કે હું મહાપ્રભુજીની સેવક છું. એ કરવાની જ વાત છે ને. કે મને આવી, અને જો તમે જુઓ કોઈ પણ બી ધર્મમાં કે કોઈ પણ બી લાઈક વૈષ્ણવના પણ બી 4 પાઠ છે, એમાંથી જે મહાપ્રભુજીએ જે આપણને ક્રીમ કહીએ ને, જે એકદમ તત્વ કાઢીને આપ્યું છે, એ બીજા કોઈ ધર્મમાં નથી આવું તત્વ. આપણે એને સમજી શકીએ, રંચક પણ સ્પર્શ કરી શકીએ, એવી વલ્લભને સર્વોત્તમ દ્વારા વિનવ્યા કરવાનું કે પ્રભુ આ જે છે આપે પ્રાપ્ત કરાયું છે ને આપ વધારે ને વધારે પ્રાપ્ત કરાવો. આપણે જે એટલે જ મેં આજે કીધું કે આજે ઘણા વૈષ્ણવ પધારશે, અને હવે હું શું કરું છું, વચ્ચે જ બોલતી જાઉં છું કે વૈષ્ણવ પધારશે. તો જ્યારે મનન ચિંતન કરો ત્યારે તમને વધારે એ સંબંધમાં એટલે થોડી બુદ્ધિ ચાલે કે અહીં આગળ આ સંદર્ભમાં પધરાવાના છે. ના લીનાબેન, તમે તો બુદ્ધિ એ રીતે નથી કહેતી, પણ કેવું કે પેલું બધા જ બિઝી છે, મનન ચિંતન કરવામાં કેટલો સમય મળે, એટલે એ રીતે. ને નિશા, તું આજે જે વાંચન કર્યું ને તે વાળું બરાબર છે. ગઈકાલે છે ને તે વાંચ્યું હતું ને, તો જયારે જો પહેલી જ વાર વાંચતી હોય ને ત્યારે બધાએ છે ને જોડે મળીને ધ્યાન રાખવાનું કે વચ્ચે નહીં બોલવાનું, પછી સમજાતું નથી. કે ગઈકાલે એવું થયું છે, એવું જો મને લાગ્યું. અને મને આ ઓસ્ટ્રેલિયાથી મનીષાએ કીધું કે જ્યારે આપણે છણાવટ લેતા હોય ને ત્યારે બધા વચ્ચે બોલે છે ને તો વાંધો નહીં, પણ જયારે પહેલી જ વાર વાંચે છે ને, કાલે બધા બહુ જ જણ વચ્ચે બોલ્યા ને, તો હું આજે ના બોલી, થોડુંક સમજાવ્યું ઓછું. કાલે એક સાથે બધા બહુ જ જણ વચ્ચે બોલી ગયા હતા, તું પહેલી વાર વાંચતી હતી ત્યારે. એટલે આપણે બધાએ સાથે મળીને ધ્યાન રાખવાનું છે. એ તો રેકોર્ડિંગ વાળા જ કહી શકે, મને તો રેકોર્ડિંગ ફરી હા, કારણ કે હું પણ રેકોર્ડિંગ સાંભળું ને નિશા, એટલે ખ્યાલ આવે. Yeah. મેં આજે પણ સાંભળ્યું, ગઈકાલ તો એનો મને ફોન આવ્યો, એટલે મને મેં ગઈકાલ એક મને વાર એવું લાગ્યું સાંભળ્યું છે હતું. અત્યાર સુધી, લીનાબેન. હે, મને મારો અવાજ સાંભળવાનો બહુ અનકમ્ફર્ટેબલ, ઇરિટેટિંગ લાગે. તમારા લોકો સારી પેશન્સ છે. મેં એક વાર આખું મેં આમ જબરજસ્તી સાંભળ્યું કે ના, આજે તો રેકોર્ડિંગ સાંભળવાનું. તારે જરૂર ના પડી પણ નિશા, અમારે જરૂર તો. ના પડે નહીં, મને અવાજ જ મારો પસંદ નથી પડતો, એવું કહેવા પણ માંગે. તું તો એમ બીજા કોઈ રેકોર્ડિંગ નહીં સાંભળતી નિશા, અમારે તો એવું મને નહીં ને ટાઈમ તારા નહીં જેવું. મળતો. તમારે જેવું એવું નહીં કે નહીં સાંભળું, તમારે જેટલી તત્પરતા નહીં રાખતી, ટાઈમ નહીં મળતો એટલે. તારે જરૂર નથી, તારે બીજી બધી તત્પરતા છે. એટલે પ્રભુ તને જે કરાવે છે બરાબર કરાવે છે, આપણે કોઈના વખાણ નહીં કરતા, પણ દરેકને પોતપોતાના અધિકાર સમજો કે સમજણ હોય, જે સમજો તે બધાને પ્રભુ જે કરાવે તે બરાબર છે. તો આપણે ક્યાં આજે વૈષ્ણવ પધારના જીવ ધર્મ સ્વધર્મ આગળ કીધું તું, ને બીજું આગળ કયું આગળ કીધું તું? માનવ સમજવો એ કીધું તું. ના, એ તો બરાબર. હા, પણ એ પેલું નીચેના પેરેગ્રાફમાં, પણ ઉપરનું જે પ્રભુના ચરણ શ્રવણ માટેનું. કથા સાંભળી ના, શ્રવણ. કથા શ્રવણ થઈ છે ને. હા, એટલે પ્રભુના ચરણારવિંદનો આશરો કરે, એ જે પેરેગ્રાફ લીધો એમાં શ્રવણ સંબંધી કીધું હતું. શ્રવણ સંબંધી હતું. ચાલો. એમાં તો એ બધાને આ બે ત્રણ તો બધાને અત્યારે પૂછે ને તો બધા બોલવા મળે. હા, એટલે એ જ કહું છું, પણ હોલ્ડ ઓન. અત્યારે હોલ્ડ ઓન કરજો, કારણ કે અત્યારે સમય થઈ ગયો છે. કાલે પ્લીઝ કરજો. હા, એટલે આપણને શ્રવણ તો યાદ રહે ને, નિશા વાંચન કરે ને આપણે હોંભરીએ
તો એ શ્રવણ શબ્દ કેવી રીતે ભૂલાય આપણાથી? હા, ટાઈમ બરાબર. ચાલો હેતલ પાછી હવે પાછી આપણે ઇનડાયરેક્ટલી બધી હિન્ટો આપે. ચાલો હવે એટલે આપણે ડાયરેક્ટ જ આશરો આપી, ઇનડાયરેક્ટ નહીં આપી. આશરો લઈશું બેનો. આજે મારું થોડું લેપટોપમાં એક્ટિંગ કરતું હતું, ખબર નહીં મારે ચાર્જિંગમાં પ્રોબ્લેમ થઈ ગયો તો, પણ થઈ ગયું આપણું. આપણે એને જ તો ટેકનોલોજી કહેવાય નિશા. આશરો લઈ લઈએ આપણે. હા, પણ આટલું કરાવડાવે છે ટેકનોલોજી, એ જ બહુ પ્રભુ કૃપા છે. કોણે ચાલો દીધું? લઈ લેજો આશરો, કદાચ કોકિલા માસી